तपोर्नंद कुमारो मे भामिनी वृषभानुज कृतार्थोऽहं न संशयः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यश्च वैष्णवेभ्यो नमः। भगवत गुणानुरागी, भगवत चरणानुरागी सर्व भगवदीय परिवारजनों ने सदैव भगवत स्मरण। भक्ति पोषण। तुषारभाई, મારું એક સૂચન છે. તુષારભાઈ. હા, બોલો બોલો બોલો. ગયા અઠવાડિયે આપણે વિનંતી કરી હતી વૈષ્ણવોને કે ભાઈ સુતેલા હોય કે બીજી કોઈ પ્રવૃત્તિ કરતા હોય તો કૃપા કરીને પોતાનો વિડીયો બંધ રાખે. હવે કોઈ વૈષ્ણવ સાચા ના, કોઈ વૈષ્ણવ જાતે ના કરે એવું તો આપણા કરી દીધા. હા, બસ એ જરાક થોડુંક આમ શું કહેવાય, બહુ અજુગતું લાગે છે. અજુગતું લાગે છે. પણ હવે આપણે કહ્યું છે, હવે નહીં કરે તો પછી હું બંધ કરી દઈશ એમનો વિડીયો. હા, બસ 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 એ થોડું મોનિટરિંગ તમે કરતા રહેજો. ભલે ભલે ભલે, મેં કરી દીધા. એ માસી જે હતા, કારણ કે એનાથી શું થાય છે કે બીજા જેટલા પણ થોડું વિચલિત કરે છે. બધા ડિસ્ટ્રેક્ટ થાય. મારી પણ ત્યાં ના જવું જોઈએ છતાં થાય. હા, અને લિંક આખી ડિસ્ટર્બ થઈ જાય છે. ચોક્કસ, ભલે તમે આગળ વધો, કઈ નહીં. ચાલો. ભક્તિ પોષણ. મહાનુભાવ શ્રી દયારામભાઈ આ એક ગાગરમાં સાગર જેવા ગ્રંથમાં સમગ્ર ભક્તિ શાસ્ત્રને સરળ ભાષામાં શાસ્ત્રોના પ્રમાણો સાથે આપણી આગળ પ્રસ્તુત કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આપણે 7 ચંદ્રાવાળા જોયા. ત્રીજા ચંદ્રાવાળાથી લઈ અત્યાર સુધી શ્રી દયારામભાઈ જુદા જુદા કારણો આપીને જુદા જુદા શાસ્ત્રોના પ્રમાણો સાથે ભગવાન શ્રી કૃષ્ણનું જ આરાધન શા માટે કરવું જોઈએ, શા માટે જ ભગવાન શ્રી કૃષ્ણનું જ શરણાગતિ સ્વીકારીને એમના અનન્ય થઈને રહેવું જોઈએ, એ આપણને તર્કબદ્ધ રીતે અને પ્રમાણભૂત રીતે સમજાવી રહ્યા છે. એ જ પરંપરામાં આગળ 8મા ચંદ્રાવાલામાં પણ દયારામભાઈ આ જ વસ્તુ સમજાવે છે કે પ્રભુનો સ્વભાવ, બીજા દેવોની સરખામણીમાં પ્રભુનો સ્વભાવ શું વિશેષતા છે એ આપણને બતાવી રહ્યા છે. જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનો, જનના અવગુણ પણ ગુણ જાણે. આ ચંદ્રાવાળો આપણે વાંચ્યો તો એનો કદાચ શબ્દાર્થ પણ વાંચ્યો તો, પણ વિવેચન વાંચવાનું બાકી હતું, એટલે અનુસંધાન મળી રહે એટલા માટે ફરી આ ચંદ્રાવાળાનું પઠન કરી જઉં છું. અવળું પડે અન્ય દેવને, સામું દુઃખ દે શત્રુ પ્રમાણે. પ્રમાણ નહીં ફળ દે તો એ જાય, હરિનું આપતું કદી નાશ ન થાય. અમર અલ્પવર અધિક પ્રયત્ન, પ્રભુ કોડી સાટે દે રથ. તેવો શ્રી કૃષ્ણ કૃપા. ખરેખર આ વારંવાર વિનંતી કરીએ છીએ, પણ ખબર નહીં વૈષ્ણવ કેમ વિનંતી સ્વીકારતા નથી, સમજ નથી. તુષારભાઈ જરા જુઓ ને પ્લીઝ. કાકા હવે આ લોકો છે ને ઉંમર વાળા છે, એમને કદાચ કઈ ખ્યાલ જ નહીં આવતો, ટેકનિકલી નથી નોલેજ, અને પછી એવું કરે છે. કઈ વાંધો નહીં, હું કરી દઉં ફરી પાછા એમને. ના હોય તો બધાનો વિડીયો બંધ કરી દો, એવું કરો. બધાને નમ્ર વિનંતી, જો તમને ના ખ્યાલ આવતું હોય ને તો તમે તમારા
આજુબાજુ કોઈ હોય ટેકનિકલ જેની જોડે નોલેજ એમને કહો. ખરેખર આ બધું થોડું નથી સારું લાગતું. અરે સત્સંગની ગરિમા તો સમજીએ. ગરિમા નથી. હા, ગરિમા ના સચવાય. અને બીજા વૈષ્ણવો કરાવનાર હોય એને પણ બહુ તકલીફ પડે ને. અને બીજા વૈષ્ણવો જે બાધા નહીં ઊભી કરવી પણ એક સત્સંગમાં ભાગ લઈ રહ્યા છે એમને પણ આવા દ્રશ્યો જોઈને જેને શું કહેવાય અસુવિધાનો અનુભવ થાય. એવું શા માટે આપણે જયારે સત્સંગનો આગ્રહ રાખીએ છીએ, સત્સંગમાં ભાગ લઈએ છીએ, તો પછી સત્સંગની ગરિમા સાચવવાનું પણ ધ્યાન આપણે રાખવું જોઈએ એવી મારી નમ્ર વિનંતી, વારંવાર વિનંતી છે. બધાનો વિડીયો એકવાર મ્યુટ કરી દો ને. અલાવ જ ના કરશો, બરાબર છે? એટલે કોઈ વિડીયો ઓન જ નહીં કરી શકે. એવું જ કરી દઈએ છે. એ તમારો ને દીપેનભાઈ નો ખાલી ચાલુ જયારે કરવો હોય ત્યારે થઈ શકે એવું કઈક કરો. બાકી એવું જ કરીશું. હવે એવું જ કરીએ છીએ. હા, બસ બસ. ચાલો. કેવું આમ આખું જે કોન્સન્ટ્રેશન હોય, જે આખું મૂડ હોય એ ડિસ્ટ્રેક્ટિંગ થઈ જાય છે બધું. હા, ચાલો હવે આનું આપણે વિવેચન જોઈએ. પ્રભુનો સ્વભાવ બતાવ્યો એવા ઉદાર છે. ગયા અઠવાડિયે આપણે દયારામભાઈ નું પેલું બીજું પદ પણ જોયું હતું. સૌથી સમર્થ રાધા વર્ણનો આશ, જેના જનને ડૂબી શકે ન કોઈ જો. અને એમાં છેલ્લી ટૂંકમાં દયારામભાઈએ જે કીધું હતું, એવા કરુણા નિધિ સમર્થ શ્રીનાથજી, દાસ દયાના પ્રીતમ પ્રાણ આધાર, એને મૂકી અન્ય તણો આશ્રય કરે, એ નિર્ભાગી મૂર્ખ તણા સરદાર. કેટલું સચોટ ટકોર દયારામભાઈએ કરી છે. હવે એનું વિવેચન જોઈએ. શ્રીમદ ભાગવત અહીંયા દશમ સ્કંદ બતાવ્યો છે, પણ વાસ્તવમાં દશમ સ્કંદમાં નથી આ શ્લોક. ત્રીજા સ્કંદના બીજા અધ્યાયનો 23મો શ્લોક. ઉદ્ધવજી અને વિદુરજીનો જે સંવાદ છે એમાં જે પ્રભુનું સંક્ષિપ્ત ચરિત્ર ઉદ્ધવજી વિદુરજીને સંભળાવી રહ્યા છે એમાં આ શ્લોક આવે છે. અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિઘાંસયાપ્યાય યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કમ વા દયાલુ શરણમ વ્રજેમા. અહો, આશ્ચર્ય છે કે જે બકાસુરની બહેન પૂતનાએ સ્તનમાં ઝેર ભરીને ભગવાનને મારવાની ઈચ્છાથી સ્તનપાન કરાવ્યું, અને છતાં જેને માતાની ગતિ મોક્ષનું દાન કર્યું, એવા દયાળુ પ્રભુને તજીને અન્ય કોના શરણે જઈએ. આ ઉપરથી તેમજ ગોછાળના ઉચ્ચારથી પ્રભુએ ગોપાલ માની લીધું છે. આ કોઈ પ્રસંગનો અહીંયા સંદર્ભ આપ્યો છે, પ્રસંગ મને નથી ખબર, પણ આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં આવા એક ભોળા વૈષ્ણવનો પ્રસંગ આવે છે. એ ભોળા વૈષ્ણવે ક્યાંક કીર્તન સાંભળ્યું, નાચત રાસ મેં ગોપાલ. એમને કઈ સમજ ના પડી એટલે એમણે નાચત ઘાસ મેં ગોપાલ ગાવા માંડ્યું. અને એના ભાવનું પોષણ કરવા પ્રભુએ એમને ઘાસમાં દર્શન આપ્યા, એવું વાર્તામાં પણ આવે છે. પરાપરાના ઉચ્ચારથી પરાત્પર પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એવું માની લીધું છે. પોતાના પુત્ર નારાયણને અજામિલે બોલાવ્યો હતો, તથાપી પ્રભુએ એને પોતાનું સ્મરણ માની લીધું છે. મરા મરા કહેતા અવળા નામે વાલ્મીકીને તાર્યા છે.
આ સર્વે દ્રષ્ટાંતોથી જણાય છે કે પ્રભુ અવગુણને પણ ગુણ માની લઈને ઉદ્ધાર કરે એવા દયાળુ છે. જ્યારે બીજા દેવતાઓને અવળું પડવાથી શત્રુની માફક દુઃખ દે છે. એમની ઉપાસનામાં, એમના અનુષ્ઠાનમાં ક્યાંય પણ ભૂલ થાય તો એનો એવો ભયંકર દંડ મળતો હોય છે. જેમ કે એક દેવી ભક્ત દુર્ગા સપ્તશતીનો હંમેશા ભક્તિભાવથી પાઠ કરતો હતો, પરંતુ એક સમય ઉતાવળના લીધે અજાણતા એનાથી ભાર્યામ રક્ષતું ભૈરવી એવું બોલવાના બદલે ભાર્યામ ભક્ષતું ભૈરવી એવો ઉચ્ચાર થઈ ગયો. તો બ્રાહ્મણની સ્ત્રીનું રક્ષણ થવાના બદલે ભક્ષણ થઈ ગયું, અર્થાત દેવી એનો નાશ કરી દીધો. આ વાત ગતાનુગતિક ન્યાય પ્રસિદ્ધ છે, એટલે એક દ્રષ્ટાંત કથા તરીકે જાણીતી છે. વળી આ 6 સ્કંદમાં, ભાગવતજીના 6 સ્કંદમાં જે કથા આવે છે, ત્વષ્ટાના યજ્ઞમાં ત્વષ્ટાએ ઇન્દ્રને મારવા યજ્ઞ કરી પુત્ર ઉત્પન્ન કર્યો હતો, પરંતુ એ યજ્ઞમાં સ્વરના ઉચ્ચારમાં ફેરફાર થવા ઇન્દ્રને મારે એવો પુત્ર ઉત્પન્ન થવાને બદલે ઇન્દ્ર એને મારે એવો પુત્ર ઉત્પન્ન થયો, વૃત્રાસુર. કુંભકર્ણે ઇન્દ્રાસન માંગ્યું અને ઇન્દ્રાસન ને બદલે ભૂલથી નિદ્રાસન બોલાઈ ગયું, તો એને નિદ્રાસન નું દાન મળ્યું. આ દ્રષ્ટાંતોથી સમજાય છે કે અન્ય દેવોને અવળું પડે તો ઉલટું હાનિ કરે છે, સ્પષ્ટ છે. તેમજ અન્ય દેવતાઓ જે ફળ આપે છે તો એ ફળ પણ નાશવંત હોય છે, કારણ કે દેવતાઓ પોતે પ્રાકૃત છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રાકૃતા સકલા દેવા. જુઓ, ઉદાહરણ આપે છે શ્રી શિવજીએ રાવણ, ત્રિપુરાસુર, ભસ્માંગદ, બાણાસુર વગેરેને વરદાન આપેલા છે. તેમજ બ્રહ્માજીએ પણ હિરણ્યકશિપુ વગેરેને વરદાન આપ્યા છે, પરંતુ એ તમામનો નાશ થઈ ગયો છે. પરંતુ શ્રી હરિએ જે ધ્રુવજી વગેરેને વરદાન આપ્યા છે એનો નાશ થઈ શકતો નથી. વળી ધ્રુવજી વગેરેને તો 6 માસમાં જ પ્રભુ પ્રસન્ન થયા છે, અને હિરણ્યકશિપુ વગેરેને હજારો વર્ષો સુધી તપ કરવું પડ્યું છે. બીજી વાત, પ્રભુના સ્વભાવની જે વિલક્ષણતા, કોળી સાટે રત્ન આપે છે. જેમ કે આપણે ત્યાં અષ્ટસખાઓએ ગાયું, રાઈ જીતની સેવા કો પલ માનસ મેરુ સમાન. સુદામાને મુઠ્ઠી તાંદુલ લઈ સ્વર્ગથી અધિક વૈભવ આપ્યું. મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ર નામમાં નામ આપ્યું, સુદામા રંક ભાર્યાર્થ ભૂમ્યા નીતેન્દ્ર વૈભવ. સુદામાના રંક પત્નીને માટે ભૂમિ ઉપર ઇન્દ્રનો વૈભવ ભૂતલ ઉપર લઈ આવ્યો. દ્રૌપદીએ પ્રભુની આંગળીએ શેરડી છોલતા છરી વાગવાથી પોતાનો ચીર ફાડીને પાટો બાંધ્યો હતો. એ પાટાના બદલામાં એના તાંતણા ઘણી 999 ચીર દ્રૌપદીને આપી સ્વભાવ વચ્ચે લજ્જા રાખી હતી. ભાગવત દશમ સ્કંદના અધ્યાય 11ના 11મા શ્લોકમાં લીલા, અદભુત લીલાનું વર્ણન છે. ફલ વિક્રયની તસ્ય ચિત ધાન્યમ કરદ્વયમ ફલૈરપૂરયદ રત્નૈ ફલભાંડમપુરી ચ. પેલી ફળ વેચનારીએ ભગવાન શ્રી કૃષ્ણને ફળ આપ્યા છે, એના બદલામાં એનો ટોપલો પ્રભુએ રત્નોથી ભરી દીધો છે. સ્કંદ પુરાણના વિષ્ણુખંડના વાસુદેવ મહાત્મ્યના બીજો શ્લોક 17માં, બીજો અધ્યાય 17માં શ્લોકમાં કહ્યું છે, સ્વવાંછિતા દપી અધિકમ દદાતિ ફલમક્ષયમ અસદ્દેશાદિ સંબંધાદ વૈગુણ્યમ તુ ભવેન નહીં
કૃષ્ણ ભગવાનના સંબંધથી કરેલું કર્મ પોતાના ઈચ્છિત કરતા પણ અધિક અને જેનો નાશ ન થાય એવા અક્ષય ફળનું દાન કરે છે. એટલું જ નહીં, પણ અસત તામસ દેશ કાલાદિકના સંસર્ગથી પણ એનું વિપરીતપણું થતું નથી. બીજે બધે ધર્મના જે છ અંગ છે, દેશ કાળ દ્રવ્ય મંત્ર કરતા આ જે છ અંગ છે, દેશ દ્રવ્ય કાળ કર્મ મંત્ર અને કરતા, આ છ અંગ શુદ્ધ હોય તો જ કર્મનું ફળ મળે. ત્યારે અહીંયા સતીશ કાકા બોલો. જો વાત કરીએ દેવોની, તો દેવોને પણ પોતે એવું છે કે મુક્તિ ભલે સ્વર્ગ લોક છે પણ એમને હજુ મુક્તિ પ્રાપ્ત થઈ નથી. અને એવું છે કે ક્ષીણે પુણ્ય પુનરપી જનરમ પુનરપી મરણમ, એ દેવોનું પણ 5 સ્ટાર હોટલ જેવું છે. જો એમનું પુણ્ય પૂરું થાય છે તો પાછા ફરીથી એવું છે કે એમનું આયુષ્ય જે છે એ, કારણ કે શ્રી મહાપ્રભુજી એમને પ્રાકૃત કહ્યા છે, પ્રાકૃત કહ્યા છે, એટલે પ્રકૃતિની આધીન છે. એટલે પ્રલયમાં જયારે પ્રકૃતિનો વિલય થાય છે ત્યારે દેવોનો પણ વિલય થાય છે. એ પણ શાશ્વત નથી. સાચી વાત. તો એ શાશ્વત ફળ આપી, અને એટલે તો પછી એ શાશ્વત ફળ આપી શકે એ તો સંભવ જ નથી. જયારે એ પોતે શાશ્વત નથી તો એ શાશ્વત ફળ તો ક્યાંથી આપી શકવાના? શાશ્વત ફળ ગુણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ, એ શાશ્વત ફળ તો કેવલ અને કેવલ શ્રી ઠાકોરજી જ આપી શકે. ચાલો હવે એટલે તો કીધું છે સર્વદેવમ નમસ્કૃતમ કેશવમ ગચ્છતિ. હવે નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ, એનું સમાધાન, એનું સ્પષ્ટીકરણ ભગવાને ગીતાજીમાં આપ્યું છે કે અન્ય દેવોનું જે ભજન કરે છે એ પણ ઇનડાયરેક્ટલી મારું ભજન કરે છે. કારણ કે અન્ય દેવો પણ મારા જ અંશરૂપ છે. એમનું જે ભજન કરે છે એ પણ પરોક્ષ રૂપે મારું જ ભજન કરે છે, પણ જે પ્રત્યક્ષ ભજન કરે છે એને જે ફળ મળે છે એ ફળ પરોક્ષ ભજન કરનારું નથી. પણ હું અહીં થોડુંક અલગ કહું છું, કારણ કે ભગવાન પોતાના પુષ્ટિજીવો માટે તો કે છે પુષ્ટિ કાયાના નિશ્ચય, તો પુષ્ટિજીવો તો પોતાના શ્રીઅંગની સૃષ્ટિ છે, તો એમને તો પ્રભુ સિવાય બીજું કોઈ ભજવું જ ના જોઈએ. હવે એ પુષ્ટિજીવોની વ્યાખ્યાને સ્પષ્ટ કરવી પડે. કંઠી બાંધે એ જ પુષ્ટિજીવ એવું નહીં ચાલે. વાત તમારી સાચી છે કે જે વલ્લભના સંપ્રદાયને વલ્લભના સિદ્ધાંત એના જે લક્ષણો બતાવ્યા છે પુષ્ટિમ કાયના નિશ્ચય પકડી લીધું એટલે રાજી થઈ ગયા. આપણે એમ સમજી લીધું કે આપણને પીએચડી મળી ગઈ. મહાપ્રભુ જે મોટામાં મોટું સર્ટિફિકેટ આપી દીધું, પણ પુષ્ટિમ કાયના શું ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ નાન્યથા ભવેત. એ સૃષ્ટિ જો ભગવદ રૂપની સેવા નથી કરતી તો એ અન્યથા છે, પુષ્ટિ સૃષ્ટિ નથી. બરાબર. એટલે પુષ્ટિ જીવ એને જ ગણવાનો કે જે પોતાના ઘરમાં પોતાના પ્રભુને નિષ્ઠાપૂર્વક સેવે છે અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓને સમજવાનો અને એને અનુસરવાનો પ્રયત્ન કરે છે. સરકારશ્રીએ આ વાતનું સમાધાન આપણને આપ્યું ને પૂર્વ મેં જ પ્રશ્ન કર્યો હતો કે જે પુષ્ટિજીવો છે તે એમને બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું કે જે વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે જે જીવ નથી જીવતો તે કાલના પ્રવાહમાં જે છે એનો કદાચ ખબર નહીં પ્રભુ ક્યારે ફરીથી એનો કરશે. એક આશ્વાસન છે, એક આશ્વાસન છે. બરાબર છે. પણ કારણ કે શ્રી મહાપ્રભુજીએ સાથે સાથે બધા જીવોનું વર્ગીકરણ કર્યું, એની સાથે ચર્ષણી જીવ બી બતાવ્યા છે. બરાબર. ગંગારામ યમુના ગયે યમુના, એ દેખાય પુષ્ટિ જીવો પણ વાસ્તવમાં એની સ્થિરતા ક્યાંય નથી. ખબર તો લોકો છે. ચાલો
આ શ્લોકનો સારાંશ તથા મહાભારત, ભાગવત, રામાયણ વગેરેના ઉપરોક્ત દ્રષ્ટાંતોથી કવિ જણાવે છે કે પ્રભુ જેવો દયાળુ કોઈ નથી, માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. 9મા શ્લોક ચંદ્રાવળામાં આગળ સમજાવે છે કે બીજા દેવની ઉપાસના કરવાથી તમે કદાચ આશા રાખીને બેસો કોઈ કાળે ફળ મળશે. તો દયારામભાઈ બહુ સ્પષ્ટ શબ્દોમાં બતાવે છે કે વેળું પીલતા જો તેલ નીકળે, જળ મથે જો નવનીત હોય, મૃગજળથી જો તૃષા ટળે તો એ ભક્તિ વિના ભદ્ર ના હોય. ના હોય ભદ્ર હરિ વિના કદાપી, અભય ના હરિ વિના કોઈ શકે આપી. હું નથી કહેતો પુકારે છે વેદ, સ્મરો શ્રી કૃષ્ણ ટળે સૌ ખેદ, તેવો શ્રી કૃષ્ણ કૃપા. અરે રેતી પીલવાથી કદાચ તેલ નીકળી શકે, પાણીને વલોવાથી જો માખણ ઉત્પન્ન થઈ શકે, ઝાંઝવાના પાણીથી મૃગજળથી જો કદાચ તૃષા મટી શકે, તરસ છીપાઈ શકે, આ બધું બનવું અશક્ય છે. છતાંય કદાચ માની લો કે બની શકે, તો પણ ઇવન ધેન શ્રી હરિની ભક્તિ વિના કોઈ દિવસ પણ કલ્યાણ થઈ શકે નહીં. કેમ કે શ્રી હરિ વિના અભય, અભયના બે અર્થ, એક તો મોક્ષ અને બીજો અર્થ ભગવત પ્રાપ્ત. જ્યાં ભય નથી, પ્રભુના ભુજદંડને બાહુને દત્તા ભયમ ચ ભુજદંડ યુગમ વિલોક્ય વક્ષશ્રી કરવણમ ચ ભવામદાસ્ય. પ્રણય ગીતમાં શ્રી ગોપીજનોએ પ્રભુના ભુજાઓને, પ્રભુના બાહુને અભયનું દાન કરનારા કયા છે. તો અભયના અર્થ બે બતાવ્યા. મોક્ષનો અધિકારી છે અને મોક્ષ, અને જે ભજનાનંદના અધિકારી છે એમને ભગવત પ્રાપ્તિ. એ શ્રી હરિ વિના કોણ આપી શકે? અર્થાત શ્રી હરિની સેવા વિના અન્ય દેવતાઓના સમાશ્રયથી ભગવત પ્રાપ્તિ કદાપી થતી નથી. કવિશ્રી કહે છે, હું આ વાત મારા મનથી નથી કહેતો, પરંતુ વેદ પુકાર કરીને કહે છે કે શ્રી હરિની ભક્તિ વિના ભગવત પ્રાપ્તિ થતી જ નથી. માટે શ્રી કૃષ્ણનું સ્મરણ કરો કે જેથી સર્વ પ્રકારનો ખેદ દૂર થશે. શ્રી કૃપાલુ શ્રી કૃષ્ણની સેવા કરો. વિવેચન, આ તો આપણે અર્થ જોયો, હવે વિવેચન જોયું. કવિશ્રી કહે છે કે રેતીને હજારો વર્ષો સુધી પીલો તો પણ એમાંથી તેલ નીકળી શકે નહીં. પાણીને હજારો વર્ષ સુધી વલોવીએ તો પણ એમાંથી માખણ ઉત્પન્ન થઈ શકે નહીં. અને ઝાંઝવાના પાણીથી કદાપી તરસ મટી શકે નહીં. આ સર્વે અશક્ય છે, અને છતાંય કદાચિત બની શકે. માની લો તો પણ શ્રી હરિની ભક્તિ વિના જીવોનું કલ્યાણ કદાપી થતું નથી. કેમ કે અથર્વ વેદના ગોપાલ તાપીની ઉપનિષદમાં સ્પષ્ટ કહ્યું છે, નૈનમ દેવા અપ્નુવન તસ્માત કૃષ્ણ એવ પરો દેવ તમ ધ્યાયે તમ રસેત તમ ભજેત. ઉપનિષદ જે વેદનો જ અંગ છે, વેદ જ ગણાય, વેદ સાહિત્યનો જ ભાગ છે, કે છે કે દેવતાઓ એ શ્રી કૃષ્ણને એમની કૃપા વિના પ્રાપ્ત થઈ શક્યા નથી. તેથી શ્રી કૃષ્ણ એ જ સર્વોત્કૃષ્ટ પરબ્રહ્મ છે. દેવતાઓની પણ સ્થિતિ એ છે કે દેવતાઓ પોતાની ઈચ્છાથી પ્રભુના દર્શન કરી શકતા નથી, પ્રભુ પાસે જઈ શકતા નથી. પ્રભુ જ્યારે કૃપા કરીને પોતાના દર્શન આપવાની ઈચ્છા કરે ત્યારે જ દેવો પણ પ્રભુના દર્શન પામી શકે છે.
10મા સ્કંદના આરંભમાં પૃથ્વી જયારે ગાયનું રૂપ લઈને બ્રહ્માજી પાસે ગયા, પોતાના દુઃખનું નિવેદન કર્યું ને બ્રહ્માજી, શિવજી અને બીજા બધા દેવોને સાથે લઈ જયારે ક્ષીરસાગરના તીરે જઈને ઉભા રહ્યા, ત્યારે પ્રભુએ દર્શન નથી આપ્યા. બ્રહ્માજીના હૃદયમાં બિરાજીને પોતાની અપૌરુષેય વાણીથી આશ્વાસન આપ્યું છે, વચન આપ્યું છે. એટલે દેવો પણ શ્રી કૃષ્ણને એમની કૃપા વિના પ્રાપ્ત થઈ શકતા નથી. તેથી શ્રી કૃષ્ણ એ જ સર્વોત્કૃષ્ટ પરબ્રહ્મ છે. પરમ બ્રહ્મ તો કૃષ્ણો હિ, શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ. એ પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેનામાં દોષ ના હોય એવો વસ્તુતઃ શ્રી કૃષ્ણ સિવાય બીજું કોઈ છે જ નહીં. શ્રી ગોસાઈજી આજ્ઞા કરે છે, જાનીત પરમમ તત્વમ યશોદોત્સંગ લાલિત યે તદન્યત ઋષિપ્રાહુરાસુરાન સ્થાન અહોબુદા. અને એ સિવાય કોઈ પરમ તત્વ છે એવું જો કોઈ કહેતો હોય તો હે બુદ્ધિશાળી જનો, તમે એને આસુર સમજો. એક મિનિટ શંકર પરંપરાના પરમ વિદ્વાન મધુસૂદન સરસ્વતી, જેમની પાસે શ્રી મહાપ્રભુજીએ વિદ્યાભ્યાસ કર્યો, શ્રી ગુસાઈજીએ વિદ્યાભ્યાસ કર્યો, મધુસૂદન સરસ્વતી જે અદ્વૈતના ઉપાસક છે, જે નિરાકાર બ્રહ્મના ઉપાસકની પરંપરામાં છે, એ પણ એમ કે છે કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાણ. કૃષ્ણથી ઉપર બીજું કોઈ તત્વ હું જાણતો નથી. અહીંયા પણ એ જ કે છે કે શ્રી કૃષ્ણ એ જ સર્વોત્કૃષ્ટ પરબ્રહ્મ છે. તેમનું જ ધ્યાન કરવું, તેમનું જ કીર્તન કરવું, તેમની જ ભજન કરવું, તેમની જ ભક્તિ કરવી. એતદ જો ધ્યાયતી રસતી ભજતી સોમૃતો ભવતી. એ શ્રી કૃષ્ણ પરબ્રહ્મનું જે ધ્યાન કરે છે, કીર્તન કરે છે, ભક્તિ એટલે સેવા કરે છે, એ જ મુક્ત થાય છે. પિયુષ લહરીમાં ત્રિપાદ વિભૂતિ મહાનારાયણોપનિષદની શ્રુતિથી સ્પષ્ટ કહ્યું છે, ચતુર્મુખાદીનામ સર્વેષામપી વિના વિષ્ણુર્ભક્ત્યા કલ્પકોટિભીર મોક્ષો ન વિદ્યતે. જો આ શાસ્ત્રીજીએ એમ કેટલા વિદ્વાન છે, કેટલું શાસ્ત્રનું કેટલું ગહન અધ્યયન છે, એ અહીંયા આપણને સમજાય છે. દયારામભાઈના વચનોને પ્રમાણભૂત બતાવવા માટે એમને કેટલા શાસ્ત્રોનું દોહન કરીને અહીંયા એના પ્રમાણો આપની આગળ પ્રસ્તુત કર્યા છે. બ્રહ્માદિક સર્વે દેવતાઓને પણ શ્રી વિષ્ણુ ભગવાન પરબ્રહ્મની ભક્તિ વિના કરોડો કલ્પે મોક્ષ અભય જણાતો નથી. શ્રીમદ ભગવદ ગીતાના 11મા અધ્યાયમાં શ્લોક 53-54 ભગવાન શ્રી કૃષ્ણ પોતે આજ્ઞા કરે છે, નાહમ વેદૈ ન તપસા ન દાનેન ન ચેજ્યય શક્ય એવં વિધો દૃષ્ટમ દૃષ્ટવાનસી મામ યથા ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવ વિધોર્જુન. ભગવાન અર્જુનને કહે છે કે મારા જેવા દર્શન ત્યાં કર્યા એવી રીતે મારા દર્શન વેદથી, તપથી, દાનથી, યજ્ઞથી થતા નથી, પરંતુ મારી અનન્ય ભક્તિથી જ થાય છે. વળી પોતે આજ્ઞા કરે છે, અભયમ સર્વભૂતેભ્યો દદામ્યેતદ વ્રતમ મમ. સર્વ જીવોને હું અભય આપું છું, એ મારું વ્રત છે. ભાગવતજીના 11મા સ્કંદમાં ઉદ્ધવજી પ્રત્યે પણ આજ્ઞા કરી છે કે હે ઉદ્ધવ, જે રીતે ભક્તિ મને પ્રાપ્ત કરી શકે એવી રીતે સાંખ્ય, યોગ, સ્વાધ્યાય, તપ, ત્યાગ વગેરે પ્રાપ્ત કરી શકતા નથી. હું એક ભક્તિથી જ વશ થઉં છું. શ્રી મહાભારતમાં પણ એક દ્રષ્ટાંત છે,
ઘંટાકર્ણ નામનો એક રાક્ષસ શંકરનો અનન્ય ભક્ત હતો, જે બંને કાન ઉપર ઘંટાઓ બાંધી રાખ. જો કોઈ શંકર સિવાય અન્ય દેવનું નામ પણ લે તો એ ઘંટા હલાવે, કે જેથી શંકર સિવાય અન્ય દેવનું નામ પણ એના કાનમાં ના પડે. એવો અનન્ય શિવ ભક્ત હતો. ઘણા સમય સુધી એને શિવની અનન્ય ભક્તિ કરી. ત્યારે શિવજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા. ત્યારે એને માગ્યું, અભય આપો, મોક્ષ આપો. તો શિવજી આજ્ઞા કરી, સર્વ જીવોને અભય મુક્તિ આપનાર તો પરબ્રહ્મ વિષ્ણુ ભગવાન એક જ છે, એમાં કોઈ સંદેહ નથી. અને એમ કહીને એને શિવજીએ શ્રી કૃષ્ણ ભગવાન પાસે મૂક્યું. એટલા માટે કવિ શ્રી વેદ, ગીતા, ભાગવત અને મહાભારતમાં બતાવેલા પ્રમાણોનો આશ્રય લઈને જણાવે છે કે હું નથી કહેતો, વેદ વગેરે શાસ્ત્રો પુકાર કરીને કહે છે કે શ્રીહરિ વિના કદાપી કલ્યાણ થતું જ નથી, કેમ કે શ્રીહરિ વિના કોઈ અભય મોક્ષ આદિ આપી શકતો નથી. જેથી ખેદ દૂર થાય એવા શ્રી હરિનું સ્મરણ કરો અને કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. 2 ચંદ્રાવળા આપણે જોયા. હજી આગળ પ્રભુનો મહિમા. સતીશ કાકા, હા બોલો. ખાલી આ એક સ્મરણ થઈ આવ્યું એ કહું કે આટલું બધું પરિશ્રમ લીધે પછી પણ મુક્તિ નથી મળી. જયારે ભાગવતજીમાં કે છે કે પુત્રનું નામ નારાયણ રાખ્યું અને અંત સમય એને બસ એના પુત્રને બોલાવે છે, તો પ્રભુએ એવું માની લીધું કે આ મારું નામ દઈને બોલાવે છે અને એને અંતે મુક્તિ મળે છે. તો પ્રભુ કેટલા દયાળુ. એવું નથી, ના એવું ભલે એને પછી જે કરી છે. આજે એક સામાન્ય માન્યતા છે કે એને નારાયણ નામ લીધું ને મોક્ષ થઈ ગયું, એવું નથી. આ નારાયણ નામથી પ્રભુએ એને યમના પાશમાંથી છોડાવી દીધા. યમદૂતોને પાછા મોકલ્યા અને એમને પોતાને જ્ઞાન થયું અજામિલ, અને જે પશ્ચાતાપ થયો પોતાના જીવનને વ્યર્થ વેડફવાનો, અને પછી એ ગંગા કિનારે જઈને પ્રભુનું આરાધન કરે છે અને પછી એ મોક્ષને પ્રાપ્ત કરે છે. વાસ્તવમાં ભાગવતજીની કથા આ પ્રમાણે છે, પણ એમાં નામનું સામર્થ્ય બતાવ્યું. ભલે આપણું જીવન ભગવત નામ નથી દીધું, જેમ હમણાં કીધું કે કરોડો કલ્પો નીકળી જાય તોય મુક્તિ પામી નહીં શકતા. તો અહીંયા એવું છે કે અંતિમ સમયે પણ જયારે ભગવત નામ લો છો તો ભવના બંધનમાં. એ બરાબર, અંતિમ સમયે ભગવત નામ ક્યારે આવે? એ આખી જિંદગી લીધું હોય તો જ આવે. પાઘડીનો વળ છેડે આવે. આપણે કહીએ અંત સમયે ગડપણમાં ભગવાન ભજીશું, પણ એ કશું થવાનું નથી. એ શરૂથી વાવ્યું હશે ને ખેડ્યું હશે ને માવજત કરી હશે તો ઉગશે એનું વૃક્ષ બનશે ને તો એના ફળ મળશે. કારણ કે અમારા જીવાને પૂછો તો ખબર પડશે કે અત્યારની હવે પછીની પરિસ્થિતિ આપણે જે કહીએ છીએ ગડપણમાં ગોવિંદ ગઈશું, પછી એ ગડપણમાં શું થાય છે. હું તો એવું કઉ છું કે ભગવત ભક્તિ નો જો શ્રેષ્ઠ સમય હોય ને તો બાળપણ થી લઈને ઠેક યુવાની સુધી કૌમારે આચાર્ય પ્રાગ્ય. પ્રહલાદજીએ અસુરોના બાળકોને જયારે શિક્ષા આપી છે ત્યારે આ સ્પષ્ટ સમજાયું છે કે કુમાર અવસ્થાથી જો બુદ્ધિમાન મનુષ્ય છે તો કુમાર અવસ્થાથી જ એને આ ચાલુ કરી દેવું જોઈએ. આટલું પતી જાય પછી કરીએ, આટલું પતી જાય પછી કરીએ, એમાં કશું થવાનું નથી, એ પતવાનું નથી અને આપણાથી પછી કશું થવાનું નથી. સુબહ કામ શામ કામ, કામ હી મેં પછી મરનો, એ જે પેલા કોઈ કવિએ કીધું છે એ પરિસ્થિતિ થાય છે. એમ પેલા વાર્તામાં આ 3 મિનિટ પેલા શેઠને કીધું કે ચાલો ગોકુળ, તો કે હવે આ છોકરો પરણે એટલે આવું. પછી કીધું છોકરાને તો આ છોકરો થાય એટલે આવું. પછી કીધું છોકરો ધંધો સંભાળે એટલે આવું. એમ કરતા કરતા મરી ગયો. મરીને ઘરની બહાર કૂતરા થયા, સાપ થયા, નાળીનો કીડો થયા,
કોઈ ઘર છૂટ્યું નહીં. અને છેવટે પેલા વ્રજવાસી કૃપા કરી અને કીડાને ઉશ્કીને ડબ્બીમાં મૂકીને લઈ ગયા ત્યારે એ પહોંચ્યા. એટલે એ દશા જો અત્યારે વાયદાના સોદામાં રહીશું તો આ દશા થશે. રોકડાનો ધંધો કરવો પડશે. બરાબર. તમે બધા બહુ ભાગ્યશાળી છો. મને ઈચ્છા થાય છે કે બહુ વહેલા પ્રભુએ લઈ લીધા છે, ખેંચી લીધા છે તમે. એ હું એવું બહુ સ્પષ્ટપણે માનું છું કે ગુરુ કૃપા વગર એવું છે કે શક્ય નથી. એ બરાબર છે ભાઈ. એ સંસ્કાર પણ કામ કરે છે. પૂર્વનું જે બાંધીને લાવ્યા હોય એ પણ કામ કરે છે. અને સૌથી ઉપર કૃપા વિના સિદ્ધિ ન થાય એ તો દયારામભાઈ સ્પષ્ટ કહે છે. વરણ જે છે વરણ એ મોટામાં મોટું ફેક્ટર છે, માનું છું. પણ એની સાથે સાથે જીવની પોતાની જાગૃતતા અને સાવધાની એ પણ એટલી જ જરૂરી છે. ચાલો હવે તુષારભાઈ એમ કે છે કે 1 મિનિટ બાકી છે. 1 મિનિટ બાકી છે અને આ આપણો ક્રમ આ બ્રેક આવી જાય. લિંક આપી દીધી છે તુષારભાઈએ, એનો ઉપયોગ કરીને ફરી જોડાઈ જવાનું છે. અને ફરી 100 વૈષ્ણવો ક્યારના છે. એટલે વૈષ્ણવને એક નમ્ર નિવેદન, જો કદાચ કોઈકના ઘરમાં 2 ગેજેટ હોય ને તો એક જ ગેજેટનો ઉપયોગ કરજો, કારણ કે ક્યારના 100 વૈષ્ણવ છે. ઓહો, જય હો. ચાલો હવે પછી આપણે સરકારશ્રીની નામાવલી બ્રેક પછી લેવાનો છે. બરાબર. આજે 2 ચંદ્રવાળામાં આપણો સમય અડધો 1 સેશન પૂરું થઈ ગયું. પણ દયારામભાઈ નું જે વાણી છે ને અને શાસ્ત્રીજીએ જે રીતે પ્રમાણો આપીને એનું સમર્થન કર્યું છે અને જે રીતે એને આપણને એનું વિવરણ કરીને સમજાવી છે, આપણા ગળે ઉતરે એવી રીતે એને પ્રસ્તુત કરી છે, એ પણ એટલું જ અદભુત છે. એમને આપણે ભક્તિ પોષણ એમને વાંચી જઈશું તો આટલો ખ્યાલ સ્પષ્ટ નહીં આવે. બરાબર. પેલો દયારામભાઈ નો જે છે ને કે સતત ટુકડા કરું જીભના, એ આખો પ્રસંગ એટલે ખાલી એ શ્લોક લઈ લો તમે, જે કે છે કે એ તો એમની અનન્યતા છે.